नमस्ते दोस्तों, शास्त्रों की बात जाने धर्म ज्ञान के साथ। भादरवा सुद ત્રીજ એટલે કેવડા ત્રીજ। શંકર અને પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા છે। બેઠા બેઠા ગમ્મતની વાતો કરે છે। એમાં વાતમાંથી વાત નીકળી એટલે પાર્વતીજીએ કહ્યું, હે નાથ, મેં તમને પરણવા માટે ઘણા વ્રતો કર્યા, એમાં કયા વ્રતના પ્રભાવથી હું આપના જેવા સમર્થ સ્વામીને પામી એ વાત કૃપા કરીને મને કહો। આ વાત સાંભળીને શંકર ભગવાન પહેલાં તો હસ્યા અને પછી હસતા હસતા એમણે કહ્યું, હે દેવી, નાના હતા ત્યારે તમે તમારા પિતાજી હિમાલય અને માતાજી મેનાની ના હોવા છતાં મને પરણવાની હઠ લઈને બેઠા હતા। મને પરણવાને માટે તમે ઘણું કઠોર તપ કર્યું। એક વખત તમારા પિતાજી તમારા લગ્નની ચિંતા કરતા બેઠા હતા ત્યારે નારદજી ત્યાં આગળ આવી ચડ્યા। નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાની વાત તમારા પિતાને કરી। આથી તમને ખૂબ દુઃખ થયું અને તમારી સખી સાથે તમે ઘરેથી ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા રસ્તામાં એક ગુફા આવી। આ ગુફામાં જઈને તમે રેતીનું શિવલિંગ બનાવ્યું। શંકર ભગવાનની તમે પૂજા કરી, જાત જાતના જંગલી ફૂલો, બીલીપત્ર અને કેવડો શંકર ભગવાનને ચડાવ્યા। આ દિવસે ભાદરવા સુદ ત્રીજ હતી, હસ્ત નક્ષત્ર હતું। પાર્વતીજીના આ વ્રતથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને વરદાન માંગવા માટે કહ્યું। એટલે પાર્વતીજી બોલ્યા, હે દેવના દેવ મહાદેવ, જો તમે ખરેખર મારી પર પ્રસન્ન થયા હો તો તમે મારા પતિ થાવ। તથાસ્તુ। શંકર ભગવાન બોલ્યા, તમારી માંગણી હું સ્વીકારું છું। અને શંકર ભગવાને પાર્વતીજી સાથે લગ્ન કર્યા। શંકર ભગવાનને કેવડો ચડતો નથી, છતાં પાર્વતીજીએ હરખમાં આવી જઈને ફૂલોની સાથે કેવડો ચડાવ્યો, એટલે શંકર ભગવાને તેનો સ્વીકાર કર્યો। એટલે આજે પણ આ વ્રતમાં શંકર ભગવાનને કેવડો ચડાવવામાં આવે છે અને ભાદરવા સુદ ત્રીજને દિવસે આ વ્રત થતું હોવાથી તેને કેવડા ત્રીજ પણ કહે છે। કેટલાક તેને હરિતાલિકા વ્રત પણ કહે છે। આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। પાર્વતીજીને શંકર ભગવાન જેવા ફળ્યા તેવા આ વ્રત કરનાર સૌને ફળજો। જય મહાદેવ।